એક નંબર એવો છે જેને આપણે બધા ઓળખીએ છીએ, બરાબર ને? ગણિતના પુસ્તકોમાં જોયો છે અને કહેવાય છે કે બ્રહ્માંડના રહસ્યોમાં પણ એ જ છુપાયેલો છે. પણ એનો અસલી જાદુ શું છે? ચાલો આજે આપણે એ જ પાઈ એટલે કે પાઈની રહસ્યમયી દુનિયામાં એક ડૂબકી મારીએ. 3.14 આ ખાલી આંકડા નથી હો, આ તો જાણે બ્રહ્માંડના એક બહુ મોટા કોયડાની ચાવી છે. એક એવો કોયડો જેને ઉકેલવા માટે સદીઓથી માણસો મથામણ કરી રહ્યા છે. અને હા, આ નંબર એટલો ખાસ છે ને કે એનો એક આખો દિવસ ઉજવાય છે. 3જો મહિનો એટલે કે માર્ચ અને તારીખ 14. બની ગયું ને 3.14. એટલે જ આ દિવસ પાઈ ડે તરીકે ઓળખાય છે, ગણિતના આ સુપરસ્ટારને યાદ કરવાનો દિવસ. તો સવાલ એ થાય કે આ પાઈ આખરે આવ્યું ક્યાંથી? એની વાર્તા છેક હજારો વર્ષો જૂની છે. વિચારો, જ્યારે આપણા પૂર્વજોએ પહેલીવાર આકાશ તરફ જોયું હશે, ગોળ સૂરજ, ગોળ ચાંદો, બસ એ ગોળાકારમાં જ એક એવું ગજબનું રહસ્ય છુપાયેલું હતું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. પાઈની વ્યાખ્યા તો જુઓ, કેટલી સિમ્પલ છે. તમે દુનિયાનું કોઈ પણ વર્તુળ લઈ લો, પછી ભલે હાથની નાનકડી વીંટી હોય કે પછી આપણી પૃથ્વી જેવો મોટો ગ્રહ, એના ઘેરાવાને એટલે કે પરિઘને, એની પહોળાઈ એટલે કે વ્યાસથી ભાગો. જવાબ શું આવશે ખબર છે? હંમેશા એક જ જવાબ આવશે: પાઈ. આ વાત એટલી અદ્ભુત હતી કે એ જમાનાના મોટા વિચારકો પણ વિચારમાં પડી ગયા હતા. આ નંબર એટલો અજીબ હતો, એટલો રહસ્યમય હતો કે એને સામાન્ય રીતે લખી જ નહોતો શકાતો. એ કોઈ પૂર્ણાંક નહોતો, કોઈ અપૂર્ણાંક પણ નહોતો, એ કંઈક અલગ જ હતો. એટલે જ ગ્રીક ગણિતશાસ્ત્રીઓએ એને એક ખાસ નામ, એક ખાસ નિશાની આપી: પાઈ. જાણે કે એ ગણિતના બધા નિયમોથી ઉપર હોય. અને અસલી જાદુ તો હવે શરૂ થાય છે. ભલે પાઈ એક સિમ્પલ ભાગાકારમાંથી આવે છે, પણ પોઈન્ટ પછી એના આંકડા એ તો બસ ચાલ્યા જ કરે છે, ક્યારેય પૂરા જ નથી થતા. એ અનંત છે. અને મજાની વાત તો એ છે કે એમાં કોઈ પેટર્ન પણ નથી, જાણે ગણિતની કોઈ એવી કવિતા જેનો અંત જ નથી. પાઈની સાચી કિંમત શોધવાની આ જે મથામણ છે ને, એ કોઈ નાની સૂની વાત નથી. આ તો માણસની જિજ્ઞાસા અને એના ભેજાની એક આખી કહાણી છે. એક એવી સફર જે સદીઓથી ચાલી રહી છે અને જેમાં દુનિયાના સૌથી તેજ દિમાગો લાગી ગયા હતા. આ સફર શરૂ થઈ આર્કિમિડીઝ જેવા દિગ્ગજોથી. પછી આપણા ભારતના મહાન આર્યભટ્ટે પાઈની ખૂબ જ સચોટ કિંમત શોધી કાઢી. ઘણી સદીઓ પછી ફરી ભારતના જ શ્રીનિવાસ રામાનુજને તો એવા જાદુઈ ફોર્મ્યુલા આપ્યા કે પાઈની ગણતરીમાં રીતસરની ક્રાંતિ આવી ગઈ. અને આજે તો સુપર કમ્પ્યુટર્સ પાઈના અબજો ખરવો આંકડા શોધી રહ્યા છે. પણ આ ખોજ હજી પૂરી નથી થઈ. પણ એક મિનિટ, આટલા બધા આંકડા શોધવાની જરૂર શું છે? પોઈન્ટ પછી 2-4 આંકડા હોય તો ના ચાલે? સવાલ તો સાચો છે, પણ જવાબ ત્યારે મળે જ્યારે આપણે નાની નહીં પણ બ્રહ્માંડ જેવી મોટી વસ્તુઓ વિશે વિચારીએ. ત્યાં નાનકડી ભૂલ પણ બહુ મોટો ગોટાળો કરી શકે છે. ચાલો એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે પાઈની કિંમતમાં આપણે સહેજ, બિલકુલ નાનો ફેરફાર કરીએ. નાની ગણતરીમાં તો કંઈ ખાસ ફેર નહીં પડે, પણ જ્યારે વાત સ્પેસશિપ મોકલવાની હોય કે તારાઓ વચ્ચેનું અંતર માપવાની હોય, ત્યારે પેલી નાનકડી ભૂલ છે ને, એ હજારો કિલોમીટરનો ફરક પાડી શકે છે. વિચારો. અને બસ આ જ કારણ છે કે જ્યારે આપણે બ્રહ્માંડને માપવા બેસીએ ત્યારે ચોકસાઈ સૌથી જરૂરી બની જાય છે. પાઈની કિંમતમાં એક પોઈન્ટની ભૂલ પણ કોઈ સ્પેસશિપને એના સાચા રસ્તા પરથી લાખો કિલોમીટર દૂર ક્યાંયનું ક્યાંય ભટકાવી શકે છે. હવે આપણે વાત કરીએ પાઈના સૌથી ઊંડા રહસ્યની. પાઈ ખાલી ગોળ વસ્તુઓ માટે જ નથી. ઘણા લોકો તો એવું માને છે કે પાઈ એ તો આખા બ્રહ્માંડની ભાષા છે, એક એવો સિક્રેટ કોડ જેમાં કુદરતના બધા નિયમો લખાયેલા છે. આપણા યુનિવર્સને જરા જુઓ તો ખરા. અહીં ક્યાંય સીધી લીટી જેવું છે જ નહીં. ગ્રહો ગોળ ફરે છે, આપણી આકાશગંગા ગોળ ચક્રી જેવી છે. અરે, પ્રકાશનું કિરણ પણ વળી જાય છે. બધે જ વળાંક છે, બધું જ વક્ર છે. અને નિયમ એવો છે કે જ્યાં વળાંક આવે ત્યાં પાઈ પોતાની હાજરી પુરાવવા આવી જ જાય છે. ફિઝિક્સના લગભગ દરેક નિયમમાં પાઈ જોવા મળશે. ગુરુત્વાકર્ષણના નિયમમાં પણ, અણુની અંદર પણ, નદી કેવી રીતે વહેશે એમાં પણ, અને લાઇટના તરંગોમાં પણ. દરેક જગ્યાએ પાઈ છે. એવું લાગે કે જાણે આ આખી સૃષ્ટિના ડીએનએમાં જ પાઈ લખાયેલું છે. બસ
આ જ છે પાઈની માયા. એટલી મોટી અને એટલી ઊંડી છે ને કે કદાચ આપણે એને ક્યારેય પૂરેપૂરી સમજી જ નહીં શકીએ. એ આપણને વારંવાર યાદ કરાવે છે કે આ બ્રહ્માંડમાં હજી તો ઘણું બધું જાણવાનું અને સમજવાનું બાકી છે. અને અંતે એક સવાલ આપણને બધાને વિચારતા કરી જાય છે. જો પાય ખરેખર બ્રહ્માંડની ભાષા હોય તો એ આપણને બીજું શું કહેવા માંગે છે? શું એ કોઈ મોટા રહસ્ય તરફ ઇશારો કરી રહી છે? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ શોધવામાં હજી ઘણી સદીઓ નીકળી જશે.